ગરમી એવી પડી ને તોય વરસાદ ના આવ્યો. આજ તો પાછું હા જુઓ કે ઓહો આવશે ખરા પાછો આવે છે એટલે પાછો બંધ તો થતો જ નહીં. એટલે તું નાના તાપડું બાપડું બોધી દઉં એટલે વળી ચાલુ વરસાદમાં પાછું બોધવાનું હું પછી ભેંસો પાછી લીધી તો પાછી સારે નો પણ પાછી આતો પણ ભેંસો તાણી શું કરું કહો તમે. અને આ તો આવે છે તેમ આવે તો સારું એમ તાપના બાપા મરી ગયા છે એમ તો. નાના કેટલા દાડાથી વાટ જોતા હતા મેઘ રાતા આવો આવો પણ આવતા જ નતા. આજ તો આવો તમે તમારે જેટલું આપવું હોય એટલું આવો તો બિંદાસ થી આવો. અમારી સાર પલટ છે ને ચાલશે પણ તમે આવો હવે તો. હાય વગાટ ના બોગાટ કેટલો કરે છે. ગારો બારો ને ચોમાસું આવ્યું નહીં. ઓહો આ પોયલા બોયલા કેવું કરીશ હજુ તો ચોમાસું આવ્યું નહીં ને બધું કેવું કરીશ પોયલા બોયલા ને હજુ ખાલી ચોમાસું હવા બાદ તમે જો ખાલી તમારો ને મારો વ્યવહાર છૂટતો પછી તમને વેચી જ મારે છે એમ કે ચોમાસું કોણ વેટ કરા પછી તમારે ગારો મારો કેટલો કરે પાછા પોયલા બોયલા મારા પા પ્લે કરવાનું નહીં ભરવાના સોન ના બોન. ઓહો નકરો ગારો ગારો કરે હજુ ચોમાસું તો આ બાદ ચોમાસું આય નહીં નકરો ગારો ના જો કે પોયલા કરે નહીં તો આપડા ના વગાડ તો તમે બહુ બગાડો. ચાર નો વગાડ આ ચાર તો કોઈ મળતી નહીં. આવા તો આમ કોઈ નાખતું નહીં આવા પૂડા તો આપણે તમારે પૂરા નાખીને તમે એને તો વગાડ કરીને મેલો છો બોલો. હા અમુક ખાલી હા ખરવા દે અમુક ખાલી અમુક એક નહીં અમુક 2-3 દાડા હા ખાલી ના પાછો વરસાદ અમુક આવતો નહીં. જેવો વરસાદ આવ્યો એ દાડાથી તમને વેચી જ મારવાની ફોન કરીને ડાયરેક્ટ એ કરીને બોલાવીને વેચી જ મારવાની. નકરા પોયલા કરે માથે જ પડે. ચેણી દૂધ હાલશે અને ચેણી મોટો થાય એ જ ખબર નહીં પડતી મને તો. હા તમે તો હાખો ખાલી ઓના ભેળો તમને 2000 માં વેચી જ મારવા છે નહીં રાખો તમને. આ સાઈડ મળે પાછા બીજો તમે તો 1000 માલ દેવો છે હાવ સસ્તો. હા તમે ચેણી મોટો થાય ચેણી દૂધ હાલે તમે ચેણી મને દૂધ ખવડાવો. હા જો ગારો કરે છે. હા ચોમાસા તો મારે શું હાલત થાય મારા ધોળો લુગડો દેખાય ના બા ગારો થઈને હું ચેવો થઉં. કેટલા ડોકા પડે હે શું કરો લે ખાતી નહીં એટલું તો બગાડ છે. વરસાદ આવશે ને હારું તો મને લગી ગમતું જ નહીં કેમ કે ખબર હું ના ગમે યાર આ ગારો મારો થાય. હું તો સાચું કહું તમને તો ગારો તો આપણને લગી રહે. આ હું 2 દાડા થવા દેજો ખાલી વરસાદ જે દાડા આવ્યો એ દાડા આ બધું વેકાઈ જાય બેસ્યો એટલે ડાયરેક્ટ સોનથી કનુજી અંદર ઊંઝ્યા છે કેમ કે હું નેનો હતો ને ત્યારથી મને ગાળાથી બહુ જ એલર્જી. એ આ વરસાદ છે ને હું અઠવાડિયે નાતો જ ના પેલા તો નાતો ના અને હોબળો હું હે ને એક તો વાત જાણે હું આટલા ખાલી ગફત પાણી વેડું માથામાં તો વેડું જ ના કેમ કે મને એટલા પાણીથી એલર્જી. વરસાદ તો મોસમ તો મને લગી રે ગમતો નહીં મતો. વરસાદ તો સારું કેવાય ભલાજમી. આ શેતરના બેતરમાં યાર બધું વાવેતર થાય હું એલી કરતો યાર પડતર પડ્યા હોય બોર ના હોય એને શું કરવાનું ચોમાવું હોય તારે યાર. એ દાડા વરસાદ પડશે ને એ દાડા હું ઘરમાં હશું જોજે તારે અને ગોમ્બાઈ ને હોય કાઢાવો તો હું શાંતિથી ઘરમાં જો છું શાંતિથી ના જો આ રે અમુક ઘરા કરી આલો તો હું આ વેચી મારું કેમ ના વેચાય યાર. આ વરસાદ તો ચો ગારો થાય તો મારી વાત આપણો ભેંસો હારું તો મોટું તાટપત્રી લાયો પેલી મોટી નહીં આવતી 2700 રૂપિયાની કે પડી 2700 રૂપિયાની તાટપત્રી લાયો બધી ઢોકી તાણી યાર એટલી મૂકી લાવા તો ચીન પાછા આજુબાજુ ઢેખાડા મેલ્યા. હા ઉડી ના જાય યાર લે પલળો ને તાણી યાર નો ઓમ તો હેડે તાણી. આ ઓ જો પાછું કેવું તમે ભૂલી ગયો પતુજી નહીં યાર. ઓ વાહ પતુજી પેલા આપડા પેલા ઓ મોટા રે તાણા રે યાર તે યોનો આયા તેર માં તો મને કે મારા પેલા મફળિયો કાઢી ને તે કોક પાઇપો ખેંચી તે અડધો કલાક આવજો ને યાર. ઓહ ના હવે યાર આપણો હાલ પાછા ચોમા હું એટલે આપણે પાછા નવરા છે. બાદરી વાટી લીધી ને જાર વાટી લીધી ને બધું યાર વાટી લીધું એટલે કીધું હેડો કીધું યાર ના ના આઈએ પાણી હાર વડો જો તાણી તો લેડો કે તમે મારા હંગા છોડો લે ઓ હેડ હેડ ફરો ફરો
એ તો હવે ભેંસો તો વગાડના બોગાડ કેવો કરે તો ખાહી ભેંસો ને તમે લેહાણો મારે રંગા થડો હાર હાડો હું જાઉં છું અમુ નક્કી રે અમુ જો આ ડોકા બગડ્યા તો તમે એકે ત્રણમાં એકે કાલ તો નહીં જો હું કાલ વેચી મારે એક ફોને નહીં રાખ જેમ તો મને ચોમાહું ગમતું જ નહીં યાર હું વાત કરું તમને હું શું કહું હા તમે ઘરા કરો કે ગમે તે કાલ બાલ ઘરાક ઘરા કરશો? હા મફળેમ કટ્ટું ભર્યા છે હેડો હાલ્યા હોલ્યા મફળી તો યાર આપણે ફેવરેટ છે યાર તો હળો રાત ને વરસાદ આવે ને તો શાંતિ રે ચીચી ખાતા ભાવ ચીક્કી બનાવશો હા તાણ હવે 8 પાઇપો હોય એક ક્ષેત્રમાં યાર પણ હું કહું હું યાર એક બે ખેંચી કેમ કે યાર આપણે યાર તમારે ખેંચવી નહીં ખાય મારા રંગા થેડો હા ઈંગ એક ખેંચશો ને તો બીજી બધી બહુ ફટાફટ ખેંચી લે ને તો કહી દે કે હા ઈંગ અને પથુજી નિયત કે છે તમે તો મોડા છે. થોડા મોડા હે ને હાથ બાતો આમ નહીં એટલી જલ્દી એકતા બસ આપણે તો કટ્ટાથી મતલબ હેડો હા લે, હેડો તા. હો તાણી રાતી પાછો ભજનમાં ગયો 3 વાગે આયા બોલો 3 વાગે તાણી પેલા અમારા મિઠલભાઈ હે ને ના કે તમે હેડ ગયો ના પાછા આપણો તો ભજન પાછા સરસ આવડી તાણી આપણા જેવું તો કોઈ ગાતું જ નહીં આ જ્યાં ત્યાં જ્યાં એવા રિક્ષા લઈને ગયેલા પાછા 4-5 જણા જઈને ઉતર્યા અને ઉતરીને જમણવાળો પહેલો અને જમવાનું તો આપણે પાછા છોડીએ નહીં જમણવાળો ચાલુ જ હતો જઈને સીધા લાઈનમાં થયા દાળ ને ભાત ને મોહનતાળ ને બે જાતનું તો શાક અને પાછી પૂરીઓ ખરા ટાઈમે ખાવાનું ચાલુ કર્યું અને વરસાદ કોઈ પડવાનું ચાલુ થયું ત્યાં માર તો ડાલે નેઠા ના તાણી નેઠ અડધી વાટથી ખાલી કરું અને પાણી ભરાઈ જાય પાછી આખી ભરાઈ જાય પાછી ના આખી તાણી આખો દાડી રોજ પીજા પેલા પાછા મને ઠુવા મેલી નાના બેઠા બેઠા એટલે કે ઉઠો એટલે આ છો તો જમણવાળામાં તો જમવું પડે તાણી એમની થોડો ભજન રાખ્યા છે અને પાછું એવામાં પાછું વાવાઝોડું ચાલુ થયું તાણી નાના વાવાઝોડું અને કોઈ શિકાર ચિયા ગોમનો બહેરો હતો મારો વૈસો એવો પટીઓ મારી અને ત્યાંથી પાછો ત્યાં તો બેઠેલા અમે ત્યાં ગુંજ્યા અમુક આપણે પાછા આપણે ભગત થઈને પાછું કોઈને કહેવાય ના તાણી અને કહીએ તો પાછા હમણાં પાછા બાજુ બેઠા હોય ભગતો કી આ ભગત છક ઠગત છક ખબર પડતી નહીં તાણી શું નેટ વાવાઝોડું બંધ થયું અને પછી ભજન ચાલુ કર્યો કોઈ 3 વાગે આવજી ભજન ગાયા 3 વાગે આવજી પાછા કીધું હેડ્યા ઘેર હેડ્યા ને કોઈ પાછો વરસાદ ચાલુ થયો રિક્ષામાં પાછા પડદાય નહીં તાણી પડદાય નહીં માર તો ધોત્યું ને પ્યારા ને બધું એક જેવું હરખું થયું અને આ પલડી ઠરી ગયો અને ક્યાં આવી ને લુગડો બદલીને પાછો ઊંઝ્યો ત્યાં અત્યારે હળા દહે ઉઠ્યો નાના હળા દહે બધી વસ્તી ગામમાં કોળિયા કોમ જાય હું ના ધંધા જ્યાં અને આ ડોસીઓ ને બાયડીઓ બધી સાલા લઈને વળતી તાના તો હું ઉઠ્યો છું તાની હવાના પાણી આવતું હતું એ બંધ થઈ ગયું હા નવે પાવર જાય તો પાવર જતો રહ્યો તાણી ઉઠ્યા છે અમુક આ ડોસી પછી આવતી હશે આવશે એવી ચાલુ પડી જા ફટાફટ દાંતણ કરી અને ચાપી અને જાઉં ઓટો મારવા ગમો જતા હું કે પાછું શરીર અકળાઈ જા પાછું તાણી હવાના સત્રી અમે કરતો તો હવે કરી લો મારા કાકો કહેતા કે બેટા પાણી પેલા પાર તો બધી જરૂરી છે તારી હા એમાં હવાના અમે કરતો તો બોલો અને આ તો અમે કાલ પલળ્યો પાછો તારી યાદ આવી છત્રી આમ તો શું યાદ આવે છત્રી પલળો તાની યાદ આવે છત્રી હા બોલો હવાના 8 વાગ્યાનો અમે કરતો તારે હવે અમે કરી દો હા જવા દે ક્ષેત્ર હમું તો ઓટો બોટો મારી આવું એ વળી ખુલી ગઈ હા હોળસી પેલા મેલતા આવું પછી ક્ષેત્રમાં ઓટો મારતા આવું તે પેલા મગફળી વાવી શકે પેલા પરસીજી એ કહેતા હતા કે પેલી પાઇપો ખેંચવાની છે કે તે ખાતા આવું અને મગ પાઇપો ખેંચતા એટલે 2 કોમ થઈ જાય હા આમ તો પાછા હાલજી નહીં કોમ કર્યા સિવાય તો પાછા નહીં હાલી મગફળી એટલે પછી થોડું કોમે કરતા આવું મગફળી ખાતા આવું
જવા દે તાણી આ બધું મેળવા તો જવું પડશે પણ હા હા બોલો એટલે આ પાછા જેને મજૂરી કરવી હોય જેને ધંધો કરવો હોય એને ચો લેવા જવું છે બોલો આ ગામમાં કેટલા લેબડા છે અને પાછી નવી સિઝન ચાલુ થઈ અત્યારે આ બધી લેબડી વાળી ભેળી કરો કટ્ટા ભળો વેચો 4 ને 5 રૂપિયા કિલો જ હોય એટલે આવું તો સપને નથી વિચાર્યું પહેલાં કે આ લેબડીના પૈસા આવે છે ના કહો અમે તો ઘેર લેબડી ના વાઈ દે તો બધા પૈસા આપણા જ હતા કે આ વળી રોજ કગરા હતા ભાઈ 20 રૂપિયા આલજો 30 રૂપિયા આલજો આ જો લેબડી કેટલા ઢગલા કર્યા છે 1 2 3 4 ને 5 ઢગલા કર્યા એટલે વધારે નહીં તો 10-20 રૂપિયા થાય એક ઢગલો તોય 50 રૂપિયા ઊભા થઈ જાય દાડાના શું કરવાનું કયો આ ફટાફટ ભાઈને મળી કર આ મારું વીકે કાકો છે.